બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો અગાશી માથે આવતા રહીએ છીએ અને આજનું વાતાવરણ તો એકદમ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે, કેમ કે આમ એકદમ ઢગ જેવું છે અને અત્યારમાં સવારમાં અત્યારે તો બહુ જ આમ ગરમી થાય છે, કેમ કે વરસાદ આવવાનો હોય ને એટલે પહેલાં ગરમા વધારે થાય અને અત્યારે આમ વાદળા એકદમ થઈ ગયા છે, કેમ કે વરસાદ આવવા મળશે એવું વાતાવરણ થઈ ગયું છે. સૂરજ દાદા દેખાતા નથી કેમ કે વાદળના લીધેથી પાંદડું અત્યારમાં તો જો બહુ હલતું નથી, આમ એકદમ એવું વાતાવરણ છે. અને આપણે યુટ્યુબમાં 1 લાખ પૂરા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આજ તો એનો આનંદ અને હરખાઈ છે, કેમ કે પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે તો આપણે કેક પણ લાવવાની છે, સેલિબ્રેશન કરશું, પણ અમારે મહેશભાઈ ને અંકિતાબેન ને બધા નિશાળે જતા રહ્યા છે. રામ રામ ને સીતારામ ડાયરા ને આજ તો આમ કાંક આનંદ જ કાંક આમ અલગ જ છે પ્રકારનું, કેમ કે આપણે યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે 1 લાખની કમ્પ્લેટ. અને આજે આપણે અગાઉ તો તમને જણાવ્યું જ હશે અને આજે આપણે સેલિબ્રેશન એ કરવાનું છે, એટલે કાલે આપણે કેકનો ઓર્ડર આપણે દઈ આવ્યા હતા અને આજે જ આપણે લેવા જવાનું થાય. અત્યારમાં તો આપણે નહીં જઈએ, પણ બપોર પછી આપણે સાંજે પૂરું લેવા જવાનું થશે. કેકનો ઓર્ડર કાલે જ આપણે દઈ આવ્યા હતા, એટલે આપણે કેક ખવડાવીશું અને બધાને કહીશું કે આપણે 1 લાખ યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે બધા ભાઈઓને છોકરાઓને બધાને આજે બોલાવી પછી મસ્ત કેક આપણે કરીશું, સેલિબ્રેશન આપણે કરીશું. અને આપણે 1 લાખ કમ્પ્લીટ થઈ ત્યાં સુધીમાં તો આપણે કાંઈ આવું સેલિબ્રેશન નથી કર્યું, પણ 1 લાખની આપણે યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે એમ કે નાના છોકરા હોય એ તો કહેતા જ હોય કે અમિત કાકા કેક ખવડાવો કે હવે 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, કેક ખવડાવો. કીધું આપણે પછી ખવડાવીશું, પણ ફાઇનલી આપણે 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે આપણે બધાને હરખથી આપણે આ કેક ખવડાવવાની છે. એટલે કેકનો ઓર્ડર તો આપણે કાલે જ દઈએ હતા, પછી સાંજે પૂરા આપણે કેકને એવું લઈ આવીશું અને સાંજે પછી આપણે કેકને એવું કાપશું. તો અત્યારે જો ધીમા ધીમા છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે. આજ તો સવારની ગરમી થતી અને સવારનું આજ તો વાતાવરણ એવું જ હતું કે વરસાદ જ આવશે એમ. અને અત્યારે ધીમા ધીમા એટલે પારો મોટા છાંટે નથી આવતો, પણ ઝીણા ઝીણા છાંટા અત્યારે આવવા મળ્યા છે. એટલે થોડુંક આમ ઉકળાટ થતો અને થોડોક પવન એ નીકળો, ગરમી થતી થોડી ઘણી બંધ થઈ ગઈ છે. અને વરસાદના બધા અત્યારે તો જો ઘરે આવતા રહ્યા છે, છાંટા એમને ધીમા ધીમા શરૂ છે. મોસરીમ ગોઠવાઈ ગયા છે બધા છોકરા અને બાય હાઠિયું ભાંગવાનું ચાલુ કરી દીધું. આપણે લઈ આવ્યા થોડીક વરસાદની. હાલો તો અત્યારે આપણે બેસી ગયા છીએ દાદરા પાસે અને કેક ને એવું તો આપણે બધું લાવવાનું હતું. એ મારા ભાઈનો છોકરો બાબરા જતો એટલે બાબરાથી આપણે મંગાવી લીધી. અને વરસાદનું મેં સાટાનું કીધું આપણે જવું નથી, કીધું બાબરા ગયો છો તો કીધું હારવાર લેતો આવજે. અને કેકે આપણે ઘરે આવી ગઈ છે અને ફ્રીજમાં મૂકી દીધી છે, પછી સાંજે વાળું પાણી કરીને કેક કાપવાનું આપણે ગોઠવીશું. અને આજ તો વરસાદે છે, કદાચ જો લાઇટ હેરાન ન કરે તો સારું છે. અને આપણે કોમેન્ટો બધા કરતા હતા કે લાઈવ કહી દે આવીશું, તો તમને એક દી અગાઉ જણાવી દઈશું, કેમ કે આ સેલિબ્રેશનનું સાંજે આજ ગોઠવવાનું હતું. નકર તો આજ જ પ્લાન હતો કે આજ સાંજે લાવી આવીશું, પણ આજ આપણે લાવી આવવાનું બંધ રાખ્યું છે. તમને એક દી અગાઉ જણાવી દઈશું, જો કાલ આમ શક્ય હશે તો કાલે આપણે તમને અગાઉ જણાવી દઈશું. બપોરે આપણે પોસ્ટ મૂકી દઈશું, કમ્યુનિટી પોસ્ટ, એટલે તમને બધાને ખ્યાલ આવી જાય કે આજે લાવી આવવાના છે સાંજે. તમને અગાઉ એક દી અગાઉ જાણ કરી દઈશું, એટલે ટેન્શન લેતા નહીં. અને આપણે 1 લાખનું કીધું હતું કે આપણે જલ્દી 1 લાખ ફોલોવર કરાવી દો, એટલે જલ્દી આપણે યુટ્યુબમાં લાવીએ આવી જઈશું. અત્યારે જો મધરો વરસાદ વરસી રહ્યો છે, હવે સારું આવી જાય તો સારું છે. અને છોકરાએ તો રમવાનું ઉપાડ્યું છે વાંસ ને બધા છોકરા રમે છે. વરસાદમાં નાતા નાતા રમતા જાય. હાલો કેક આવી ગઈ ને મહેશભાઈ અમારે તો કેવી ઉતાવળ કરે છે. હા, અને આ બાજુ તો બધા અમારે રાહુલ બધા કેક બહુ માંગતા હતા ને બધા કેક વાળા હાજર થઈ ગયા છે. અને આવી છે ને કાકા ને બે તૈયારી કરે છે. હો તારા હાથે જ કપાવી છે આપણે કેક, પણ ખોલવા દો તાર કાકા ને. છોકરા બધા જો કેવો તૈયાર થઈને આવી જાય. સાક્ષી આમ જો તો ચાંદલો બાંડલો કરીને અમારે ધામુ ને હાલો કેક ખોલે છે કેક. કોનો ફોટો આવ્યો હે? અમાર બેનો. બધા ફોટા બોટા પાડી લો.
રાહુલભાઈ તમારો ફોન નો કેક નો જો બધા ફોટો પાડવા માંડ્યા છે. આપણે ચેનલ નું નામ છે અને
અને બહુ જ આનંદ આવી ગયો નહીં? આજ તો બહુ જ આનંદ આવી ગયો અને મજા જ આવી ગઈ. કેમ કે જીવનમાં પહેલી વાર જ કેક કાપી છે. મારા આમ ગણો તો 24 થી 25 વર્ષ જેવા થયા, હા પણ હજી સુધી જીવનમાં એક કેક કાપી નથી. આપણે પહેલી વાર જ યુટ્યુબ આપણે ફેમિલી 1 લાખ કમ્પ્લીટ થઈ એટલે આપણે પહેલી વાર કેક કાપી. અને વધારે તો આપણે વંશભાઈ બહુ એક્સાઇટેડ હતા કે આપણે કેક લાવી છે ઈ અને તો પછી બધા વ્લોગમાં જોતા છે એટલે ખબર જ છે કેમ કરતો હતો. કેમ કરતા હતા. વધારે એક્સાઇટમેન્ટ વધારે હતું એટલે આપણે કેક લાવી અને કોમેન્ટ ઘણી આવી હા કે વંશભાઈને કેક ખવડાવજો ખવડાવજો. અને લાખ ઉપર સેલિબ્રેશન કરજો. તો આપણે પહેલી વાર સેલિબ્રેશન કર્યું છે અને વંશભાઈનો બર્થડે હોય તો એમ 1-2 વાર કેક લાયા છે. વંશના બર્થડે માં ખાલી, પણ આપણા અમારા બે ના જીવનમાં તો એકેય વાર નહીં, કોઈ બર્થડે માં કોઈ એનિવર્સરી કે કોઈ દી નહીં. કોઈ દી આપણે કેક નું કટિંગ નથી કર્યું અને સેલિબ્રેશન નથી કર્યું. પહેલી વાર આપણે યુટ્યુબ ફર્સ્ટ વાર યુટ્યુબ માટે નહીં. એટલે પેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનવી છે કેમ કે કે અહીંયા સુધી પોગાડવામાં તમે બધા છો. 1 લાખ ફોલોવર કમ્પ્લીટ કરાવી દીધા. હા એટલે પેલા તો બધાને ખૂબ ખૂબ આભાર અમારા આભાર. બે તરફથી નહીં. આગળ આવો નવો સપોર્ટ આપતા રહેજો અને જલ્દી હવે 1 મિલિયન પહોંચાડો. ત્યારે પાછું કાંક આપણે અલગ આવું સેલિબ્રેશન કરશું, કેમ કે આપણે ફેમિલી વધે ને પછી આનંદ આવે ને બાળકોની મજા આવે ને હરખ થાય, એટલે આપણે શું કામ ન કરવું પડે નહીં. અને હવે તો 1 મિલિયન થઈ જાય તો હવેનું સેલિબ્રેશન આપણે યુટ્યુબ ફેમિલી હારે કરવાનું થાય. ચાલો હવે આજનો દિવસ તો કાંક આપણે મોજ મસ્તી અને આનંદમાં જ ગયો છે. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.